હું નાનુભાઈ પટેલ ન્યુઝીલેન્ડથી મુકેશભાઈ પાસે તારીખ 8/2/17ના દિને ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો. મને છેલ્લા 25 વર્ષથી ડાયાબિટીસ હતું, જેના માટે હું ટેબ્લેટ અને ઇન્સ્યુલિન બંને લેતો હતો. મેં બાયપાસનું પણ ઓપરેશન કરાવ્યું હતું અને ઘૂંટણનું પણ ઓપરેશન કરાવ્યું હતું. મુકેશભાઈની પાસે આવ્યા પહેલા તેના 3 દિવસ પહેલા જ મેં ટેબ્લેટ અને ઇન્સ્યુલિન લેવાનું બંધ કરી દીધું હતું. પહેલા જ દિવસથી આ બધા રોગોમાંથી મને મુક્તિ મળી ગઈ અને ઘૂંટણની ટ્રીટમેન્ટ બાદ હું દોડી પણ શક્યો હતો. આજે તારીખ 24/2/17ના દિને હું 16 દિવસ પછી ન્યુઝીલેન્ડ જતા પહેલા આપનો આભાર વ્યક્ત કરવા માટે ખાસ મુંબઈ આવ્યો છું. હું રોગથી પીડિત ન્યુઝીલેન્ડના અનેક લોકોના સંદેશ લઈને આવ્યો છું. મેં આપ થોડા દિવસ કે 1 મહિના માટે ન્યુઝીલેન્ડ આવો અને રોગોથી પીડિત લોકોને રોગોથી અને ટેબ્લેટથી મુક્તિ અપાવો. ઓછામાં ઓછા 15 જણા આપની ફી આપના બેંક એકાઉન્ટમાં ભરી દેશે. એના માટે હું ન્યુઝીલેન્ડના બાબુભાઈ પટેલ બધી તૈયારી કરી રાખીશું. તમે આ પૃથ્વી પર ઈશ્વરના દેવદૂત સમાન છો. બધા અસાધ્ય રોગોના તમે ટેબ્લેટ અને ઓપરેશન વગર વીજળી વેગે ઈલાજ કરી રહ્યા છો. એટલે તમે આ પૃથ્વી પર ઈશ્વરનો રોલ ભજવી રહ્યા છો. જેમને તમારી ટ્રીટમેન્ટનો લાભ મળ્યો અને એ જગતનો સૌથી નસીબદાર વ્યક્તિ ગણાય. આપને મારા દિલથી વંદન. નાનુભાઈ, આપના પ્રેમભર્યા નિમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપની જેવી ઈચ્છા છે કે હું ન્યુઝીલેન્ડ આવું ને 15 દિવસ મહિનો રોકાવું ને ત્યાંના રોગીઓને રોગ મુક્ત કરું, ટેબ્લેટ મુક્ત કરું. આવી ઈચ્છા દુનિયાના અનેક દેશોના લોકોએ દેખાડી છે, જેવા કે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા. એ દરેક દેશોમાં જવું શક્ય નથી, છતાં ભવિષ્યમાં સમયની અનુકૂળતા મુજબ ચોક્કસપણે હું તમારા પ્રેમભર્યા નિમંત્રણ અંગે વિચાર કરીશ અને કોશિશ કરીશ. આમ છતાં મારે કહેવું છે કે બધા જ રોગો માટે પેશન્ટનું ઇન્ડિયા કે મુંબઈ આવવું કે મારું કોઈને ત્યાં જવું જરૂરી નથી. જે રોગોમાં પેશન્ટ કોઈ રીતે અપંગ ના હોય, જેવા કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, ફીટ આવવી, આ બધા રોગોમાં ઓનલાઈન સર્વિસ પણ અવેલેબલ છે, જેનો પણ લાભ લઈ શકાય છે. એનાથી પણ પેશન્ટો સારા થયા છે. જે મારા 21 દેશમાં પેશન્ટો છે એ બધા જ કંઈ ઇન્ડિયા કે મુંબઈ આવ્યા નહોતા. તો આપના નિમંત્રણ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ જે ઝડપી સારા થઈ ગયા એમાં આપનો અભૂતપૂર્વ સ્વભાવ અને આપનો વિશ્વાસ પણ કામ કરી ગયો. અને ન્યુઝીલેન્ડના બાબુ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર, જેઓ વારંવાર બધા પેશન્ટોને આ થેરપીની લાભ લેવા ભલામણ કરે છે અને બધા પેશન્ટોને મોકલાવે છે. ધન્યવાદ. આભાર મુકેશભાઈ. હવે એક પ્રેમના પતિરૂપે હું તમને કંઈ અર્પણ કરવા માંગુ છું કે તે સ્વીકારજો. ફરી એકવાર આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.